શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા લઈને આવી ગયો છું. નામ છે દિશાબેન પ્રજાપતિ અને પતિ લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે અને અમદાવાદમાં રહે છે અને નવરંગપુરામાં અત્યારે રહે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો મિત્રો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. જબરજસ્તી લગ્ન નહીં થાય. ઘણા લોકો ફોન કરીને એમ કે ભાઈ કરાવી દો. શું કરાવી દો કહો? ગમવું તો જોઈએ. અને આપણું તો ચાર્જેબલ બેજવાળું કામ છે. પેલી બેન જોડે ઘણી બધી વાતો કરે છે, ખાસી બધી વાતો કરે છે કે ભાઈ મારે કરવું જ છે. શું કરવું છે ભાઈ? લગ્ન કરવું છે તો ભાઈ ચાર્જ ભરો. ચાર્જ ભરીને પછી લગ્નની ગોઠવણી કરો. જોઈ લો, તમને સામે બેન દેખાઈ રહ્યા છે. એમનું નામ દિશિયાબેન છે. પ્રજાપતિ સમાજમાંથી આવે છે. પતિ લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે અને અત્યારે નવરંગપુરામાં રહે છે અને એમને અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. એટલે અત્યારે ચોથું ધોરણ ભણેલ છે અને 2 દીકરા છે સાથે અને નાનું મોટું ઘર કામ કરીને ગુજરાન ચલાવે છે. તો મિત્રો, એમની ઉંમર છે 45 વર્ષ અને રહે છે અત્યારે નવરંગપુરામાં અને અમદાવાદમાં અત્યારે રહે છે અને આમ રહેવાસી છે પાટણ બાજુના અને પાત્ર સારું શોધી રહ્યા છે. એમનો ફોન આવેલો એટલે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી એમને સારું પાત્ર મળે. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. જ્યારે આપણા અંદર ફોન આવતા હોય ત્યારે જ આપણે રેકોર્ડિંગ મૂકતા હોઈએ છીએ. આપણું મેરેજ બ્યુરોનું કામ છે, લગ્ન કરાવવાનું કામ છે, એટલે આપણે રેકોર્ડિંગ મૂકતા હોઈએ છીએ કે એમને સારું પાત્ર મળે. તો મિત્રો, તમને જે બેન દેખાઈ રહ્યા છે, જેમને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે, અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો મિત્રો, નંબર અમારો આ છે 9313533149. જોઈ વિચારીને નંબર લગાવો, કોઈ બીજાને ફોન ન કરવો. તો જોઈ લો, તમને જે સ્ક્રીન ઉપર બેન દેખાઈ રહ્યા છે એકવાર જોઈ લો. એમનું નામ છે દિશાબેન પ્રજાપતિ અને પતિ લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે અને અમદાવાદના અંદર રહે છે નવરંગપુરામાં અને લગ્ન કરવાના છે. મિત્રો, જાહેર સૂચના: એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. જબરજસ્તી લગ્ન નહીં થાય. 2 દીકરા છે સાથે અને બેન અભ્યાસમાં ચોથું ધોરણ ભણેલ છે બેન અને બેનની 45 વર્ષ ઉંમર છે અને અત્યારે અમદાવાદની અંદર રહે છે. મિત્રો, અને અત્યારે પ્રોબ્લેમ એવી છે કે પતિ ઓફ થઈ ગયા છે અને બેન ભાડાના મકાનમાં રહે છે. 7,000 જેવું ભાડું છે બેનનું મકાનનું અને બેન અત્યારે બહુ પરિસ્થિતિ ગંભીર છે કેમ કે પાત્ર સારું ગોતી રહ્યા છે અને કોઈ પાત્ર મળતું નથી. કેમ કે પ્રોબ્લેમ એવી છે કે એમની ઉંમર 50માં ખાલી 5 જ ખૂટે છે, 5 વર્ષ ખૂટે છે. એટલે બેનનું કહેવું છે કે મારી જોડે 2 દીકરા છે એટલે કોઈ જલ્દી લગ્ન કરવા માટે તૈયાર થતું નથી ભાઈ. એટલે તમે રેકોર્ડિંગ મૂકો જેથી અમારું પાત્ર મને સારું પાત્ર મળે. મેં તમારા વિડીયો યુટ્યુબમાં જોઉં છું દરરોજ એમ 100-200 વિડીયો જોતી જ હોય કે મતલબ તમારા 10-1 વિડીયો જોતી જ હોય. મેં કીધું કોઈ વાંધો નથી, તમે વિડીયો જોતા હોય તો કહું તમારે લગ્ન કરવા હોય તો તમારું અમે યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીશું. કહું તમને ચાલશે? મને કે વાંધો નહીં, પણ કે સારું પાત્ર હોવું જોઈએ જે મારા 2 છોકરાને રાખે ને મારી સાથે રહે. તો જોઈ લો, તમને જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે દિશાબેન અને પ્રજાપતિ સમાજમાંથી આવે છે. પતિ લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે અને 45 વર્ષ ઉંમર છે બેનની અને નવરંગપુરામાં રહે છે. એમને અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી ત્યારે જ થશે જ્યારે એકબીજાને ગમશે તો જ લગ્નની ગોઠવણી થશે. જબરજસ્તી લગ્ન નહીં થાય. અને એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. અને અગર છૂટાછેડાની માંગ કરો છો, બેન કરે છે કે તમે કરો છો, તો આપણે જે ચાર્જ રાખેલ છે 4 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયા તમારી જોડે લેવામાં આવશે. જે છોકરો કરે છે કે છોકરી કરે છે, જો છોકરી કરે છે તો છોકરી જોડે 4 લાખ રૂપિયા લેવામાં આવશે. અગર છોકરો કરે છે તો છોકરા જોડે 4 લાખ રૂપિયા લેવામાં આવશે. મિત્રો, આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે જેમાં પર પ્રોફાઇલે આપણો 2,000 રૂપિયા ચાર્જ છે. જેમાં પાત્રને ફોટો નામ મોકલી, પાત્ર એમ કે કરવું છે તો આગળ વાત વધી જાય, પાત્ર ના પાડે તો લગ્ન ગોઠવાશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. આ બેન દિશાબેન છે, જેમનું નામ છે દિશાબેન અને પતિ લોકડાઉનમાં ઓફ થયેલ છે, નવરંગપુરામાં રહે છે અને એમને
અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. એટલે જોઈ વિચારીને ફેસલો લેજો મિત્રો. કોઈની વાતોમાં અહીં લગ્નની ગોઠવણી ન કરતા. જો અગર ગોઠવણી થઈ ગઈ તો પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જે આપણું ચાર્જ લેવાનું રાખેલ છે એટલો જ ચાર્જ લઈશું જો છૂટાછેડાની માંગ કરશો તો, બરાબર. તો લગ્ન કરવા છે તમારે તો આ નંબર ડાયલ કરો 9313533149. જોઈ લો બેન તમને જે દેખાઈ રહ્યા છે ફોટોમાં એ જ બેન છે, બીજા કોઈ બેન છે નહીં. એટલે જોઈ લેજો એકવાર. ફોટોમાં જે બેન દેખાય એ જ બેન હોય, બીજા કોઈ બેન હોતા નથી. જાહેર સૂચના કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણે એટલા માટે મૂકતા હોઈએ છીએ કે બેનને સારું પાત્ર મળે. તો મિત્રો મારો આ નંબર છે 9313533149. યાદ રાખજો નંબર મારો 9313533149. મિત્રો નંબર મારો સાંભળી લો 9313533149. ઘણા લોકો કોઈ બીજાને ફોન કરી દેશે અને પછી બીજા લોકો મને ફોન કરીને કહે છે કે ભાઈ તમારા નામથી બીજાના મોએ ફોન આવે છે. એટલે એવી રીતે કોઈને ફોન ન કરવો. મારો નંબર પર જ કોલ કરો, બીજા કોઈને કોલ ન કરવો. તો મિત્રો તમે જે પ્રોફાઇલમાં ફોટો દેખાઈ રહ્યો છે બેનનું નામ દિશાબેન પ્રજાપતિ છે અને લોકડાઉનમાં પતિ ઓફ થઈ ગયા છે, નવરંગપુરામાં રહે છે અમદાવાદની અંદર અને એમને સારું પાત્ર શોધી રહ્યા છે. જો તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો કે કોઈ અધર કાસ્ટમાંથી આવો છો, ખાલી મિત્રો ખાલી ભાઈઓ અને બહેનો કે જે બી સમાજના હોય, ખાલી દલિત સમાજ અને દેવી પૂજક ભાઈઓ ખોટું ના લગાડતા. એમને ખાલી એ બે કાસ્ટ છોડીને બીજી જગ્યાએ લગ્ન કરવાના છે. એટલે એ બે ભાઈઓ સમાજના ભાઈઓ કોઈ ખોટું ના લગાડવું. જે માંગ કરે એ આપણે પૂરી કરવી પડે. એટલે જેમને જેવું પાત્ર જોઈએ એવી રીતે આપણે તમને કહી રહ્યા છીએ. તો જો તમને જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે દિશાબેન પ્રજાપતિ, જેમને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. તો અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. અગર છૂટાછેડાની તમે માંગ કરો છો તો આપણો જે ચાર્જ રાખેલ છે એટલો ચાર્જ આપણે લઈશું સામેવાળી પાર્ટી જોડે. જો છોકરી કહે છે તો છોકરી જોડે 4 લાખ રૂપિયા લઈશું. અગર છોકરો કહે છે તો છોકરાના જોડે 4 લાખ રૂપિયા લઈશું. કેમ કે બે બાજુ ઇજ્જત હોય. ઇજ્જત ખોટી નિરામ કરવી એના કરતાં જોઈ વિચારીને ફેસલો લેવો લગ્ન માટે, બરાબર. તો જોઈ લો તમને જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ દિશાબેન છે, પ્રજાપતિ સમાજમાંથી આવે છે અને અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. પતિ લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે અને 2 સાથે છોકરા છે. યાદ રાખજો મિત્રો, 2 સાથે છોકરા છે. ઘણા લોકો મને ફોન કરીને એમ કે ભાઈ શું બોલો છો વિડીયોમાં બોલે છે જે એ જ છે ભાઈ, બરાબર. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. આપણું ચાર્જેબલ બેઝવાળું છે. પર પ્રોફાઇલ આપણો 2000 રૂપિયા ચાર્જ છે. જેમાં ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. તો મિત્રો હવે તમે જો ગુજરાતી મહિલાઓ જોડે ઓનલાઈન વાત કરીને લગ્નની ગોઠવણી કરવા માગતા હો તો આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. એપ્લિકેશનના વિશે વધુ જાણકારી લેવા માટે નંબર પર કોલ કરો 9313533149. અને મિત્રો આપણે જે જો તમે લગ્ન કરવા માગતા હોય તો જ કોલ કરો, વગર કામના કોલ ન કરો. અને મિત્રો આપણી વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે જેની અંદર તમે બૂટ અને ચંપલ તમારા માટે લઈ શકો છો. વિડીયોની અંદર લિંક ઉપર ક્લિક કરી અને તમારા ઘર માટે તમે બૂટ અને ચંપલ લઈ શકો છો જો તમને ગમે તો. અને મિત્રો જાહેર સૂચના કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ કરવો નહીં. અને જો તમને દિશાબેનનો ફોટો ગમે છે અને તમને પ્રોફાઇલ ગમે છે અને લગ્ન કરવા માગો છો તો મારો આ નંબર ડાયલ કરો 9313533149. ચાર્જેબલ બેઝવાળું કામ છે. જય શ્રી પૂજક સમાજના ઓર દલિત સમાજના ફોન ના કરતા. અર્જન્ટ લગ્ન કરવાના છે, કોલ કરો જલ્દી.